મહીસાગર જિલ્લામાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ વાયરસને લઈ અને ફોગિંગની કામગીરી મહીસાગર જિલ્લામાં કરાઈ છે। જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા શહેરમાં જીબીએસના 5 શંકાસ્પદ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ સાથે નગરપાલિકા તંત્ર પણ સતર્ક બન્યું છે। વહીવટી તંત્રની સૂચના અનુસાર લુણાવાડા નગરપાલિકાએ શહેરની વિવિધ શાળાઓ, સોસાયટીઓ અને વિસ્તારોમાં ફોગિંગ તેમજ જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી કરી। આ માટે 7 ટીમો બનાવવામાં આવી છે, જે શહેરના 7 વોર્ડમાં સઘન કામગીરી કરી રહી છે। નગરપાલિકા વિસ્તારમાંથી લેવાયેલા પીવાના પાણીના 7 સેમ્પલ યોગ્ય સામે આવ્યા છે, જ્યારે આગામી સમયમાં શહેરની તમામ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ અને સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ વિવિધ વિસ્તારોમાં જઈ નાગરિકોને જીબીએસ અંગે માહિતી આપી રહ્યા છે અને તાવ કે અન્ય કોઈ બીમારીના લક્ષણ જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગ અથવા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા માટે અપીલ કરી છે। સાથે જ નગરપાલિકાએ નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીઓમાં જ કચરો આપવા માટે અપીલ કરી છે। જાહેરમાં ગંદકી કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે। જીબીએસના કેસોને પગલે મહીસાગર જિલ્લામાં સંબંધિત તમામ વિભાગો સતર્ક બની જરૂરી કામગીરી શરૂ કરી છે। લુણાવાડા નગરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગની પ્રક્રિયા ચાલુ છે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। લુણાવાડા નગરપાલિકા દ્વારા ક્લોરીનયુક્ત પાણી દરેક વિસ્તારમાં આપવામાં આવે છે અને તેના અલગ અલગ સેમ્પલ વિવિધ વિસ્તારમાંથી 7 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે। તેના તમામ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આથી લુણાવાડા નગરની તમામ જનતાને જણાવવામાં આવે છે કે આપ ગમે ત્યાં ગંદકી ન કરશો। ડોર ટુ ડોરની ગાડીઓ રેગ્યુલર આવે જ છે। આપ કચરો એમાં જ નાખજો અને આપણું ગામ સ્વચ્છ રહે અને રોગ મુક્ત રહે એના માટે સહકાર આપજો। જે આવી રીતે ખુલ્લો કચરો નાખવામાં આવશે એની અમે દંડનીય કામગીરી કરીશું। નગરપાલિકા દ્વારા કાલથી જ તેમજ અગાઉ બી તમામ સ્કૂલોમાં ફોગિંગ બી શરૂ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે બી આપણે ફોગિંગ શરૂ કરવામાં ચાલુ છે।